અમરેલીમાં સનાતન સંસ્કૃતિના અપમાનના વિરોધમાં સાધુ સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા રોષભેર રેલી યોજવામાં આવી। નાગદેવતા મંદિરથી બેનર સાથે રેલી યોજી સાધુ સંતો અને કાર્યકરો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। વિવિધ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। 31 જુલાઈએ સંસદના પરિસરમાં બનેલી ઘટનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાંસદ પપ્પુ યાદવ સહિત કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। ભગવા વસ્ત્રો, સનાતન સંસ્કૃતિ અને ભગવાનના અપમાનના બદલામાં એફઆઈઆર કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ। સંબંધિત સાંસદોનું સભ્યપદ રદ કરવા અને સંત સમાજને થયેલી આર્થિક ક્ષતિની ભરપાઈ કરવાની પણ માંગ કરવામાં આવી। તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। વિશ્વ હિન્દુ મહાસંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલાઓ દ્વારા આજે કલેક્ટરશ્રીના ઓફિસે આવેદન આપવામાં આવ્યું છે। આ આવેદન પપ્પુ યાદવ બિહારના સાંસદે સાંસદ ભવનની અંદર સનાતન સંસ્કૃતિ અને આપણો તિરંગાની અંદર રહેલો ભગવો આન બાન અને શાન છે એના વિરુદ્ધ જે અપભ્રષ્ટ શબ્દોની અંદર જે વાત કરી છે તેનો વિરોધ અમે આજે કલેક્ટરશ્રી ઓફિસે આપી અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અપમાન સહન નહીં થાય। આજે મહિલાઓ પણ સાથીદાર થઈ અને જો આ કામ આગળ વધારે છે તો આની અંદર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પપ્પુ યાદવને સાંસદ ભવનના પદેથી ઉતારી અને જેટલી પણ બને એવી કડકમાં કડક સજા આપે તેવી નમ્ર સાંસદ ભવનની અંદર પપ્પુ યાદવ અને રાહુલ ગાંધીએ જે નાટકીય પ્રવૃત્તિ કરી છે એ સારા હિન્દુ સમાજને, સારા રાષ્ટ્રને બહુ મોટું નુકસાન પહોંચાડે એવું એણે દ્રશ્ય ખડું કર્યું છે। એ નાટકની અંદર કોઈ એક વ્યક્તિનું નામ લઈ અને આ કૃત્ય કર્યું હોત તો અમને મંજૂર હતું। આ તો ભગવા કપડાં પહેરી સારા એ ભારતીય સંતોના, વિશ્વના સંતોના એક ચોર છે એવું દ્રશ્ય ખડું કરી અને ભારતીય સમાજ, સાધુ સમાજનું બહુ મોટું અપમાન કર્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અથવા અમારી કોઈ પણ સંસ્થાઓ બધી દ્વારા ત્યારે અહીંયા તો સંસદ ભવન છે આ દેશના નિર્ણય લેવા માટેનું સંસદ ભવન છે, નાટક કરવા માટે નથી। નાટકબાજીઓ જે કંઈ કરી રહ્યા છે દેશને ખૂબ નુકસાન કરી રહ્યા છે, સનાતન ધર્મને નુકસાન કરી રહ્યા છે। આવા લોકોને સત્તાથી દૂર કરવા જોઈએ। હું તો ત્યાં સુધી કહું છું કે સત્તાની અંદર આવ્યા પછી સત્તાનો નશો હંમેશા લોકશાહી એને કહેવામાં આવે છે કે લોકોના સારા નિર્ણય કરવા માટે કરવાનો હોય છે, જ્યાં નાટક કરવા માટે સંસદ ભવન નથી। જેથી કરીને અમારી એક માંગ એવી છે કે આવા જે લોકો છે એને આવા સભ્યપદેથી, સંસદ સભ્યપદેથી એને રદ કરવા જોઈએ અને આવાને ખરેખર લોકોએ છૂટાવવાનો જોઈએ। પહેલા તો ભારતની સર્વ જનતાને ખ્યાલ છે કે તાજેતરમાં સાંસદ ભવનમાં નાટ્ય કરવામાં આવ્યું। આમ તો જો કે એ બધા નાટક કરવામાં જ હોશિયાર છે, એણે કોઈ દી જીવનમાં કોઈ દી કામ કર્યું નથી, પણ સનાતનને બદનામ કઈ રીતના કરવું, સનાતનીઓના ભાગ કઈ રીતના પડે ને ભારતના ભાગ કઈ રીતના પડે, આવા જ કૃત્યો અવારનવાર કરતા હોય છે। એ અંતર્ગત એક નાટક કર્યું હતું ને નાટકમાં એણે ભગવા કપડા વસ્ત્ર ધારણ કર્યા છે, પણ એને ખબર નથી કે ભગવા વસ્ત્ર એ વીરતાના છે। ભગવા વસ્ત્ર કોણ ધારણ કરી શકે એના સંસ્કૃતિમાં એ લોકો કોઈ દી ગયા નથી। એને તો બસ ખાલી એક ભારતને બદનામ કરવો અને સાધુ સંતોને બદનામ કરવા આવી જ વસ્તુ આવડે છે।